જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ચકચારી પ્રકરણ મામલે ગાંધીનગરની ટીમ જીજી હોસ્પિટલ પહોંચી હતી. તેમજ હોસ્પિટલમાં 17,20,000 રૂપિયા જેટલી રકમની આર્થિક ઉચાપત મામલે ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. વિગત મુજબ 44 વર્ષીય ક્લાસ 2 ઓફિસર તેમજ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવનારા ડોક્ટર ભાવિન કણસાગરા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જીજી હોસ્પિટલ ખાતે હિસાબી શાખામાં આઉટસોર્સના કર્મચારી તરીકે ફરજ બજાવનારા ભાર્ગવ ત્રિવેદી તેમજ દિવ્યા મુંગરા નામે વ્યક્તિઓ વિરુદ્ધ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો છે. ઓક્ટોબર 2023 થી 2 એપ્રિલ 2025 દરમિયાન આરોપીઓ દ્વારા 17,20,000 રૂપિયા જેટલી રકમની આર્થિક ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની વિગત મુજબ આ કામના જે બે આરોપી છે ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મુંગરા, આ બંને આરોપીઓ દ્વારા સન 2023 થી લઈને 2025 હાલ સુધી અલગ અલગ સમય અલગ અલગ રીતે જે પોતાનો બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડાનું શાખાનું છે લાસ્ટ ડિજિટ 5844 તેમજ જેમાં રકમ 17,20,000 રૂપિયા તેમજ આ સિવાય 3 એકાઉન્ટ બીજા છે જેમાં 1729, 4153 અને 9876 આ ત્રણેય એકાઉન્ટ મળી અને અલગ અલગ ટાઈમે પોતાના સરકારી નાણાંની ઉચાપત કરેલું છે. અને જે સરકારી નાણાંની વિશ્વાસઘાતનું કલમ દાખલ કરી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC 409 અને 114 મુજબનો ગુનો દાખલ થયેલો છે અને આગળની તપાસ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. જીજી હોસ્પિટલમાં નાણાકીય ઉચાપત બાબતમાં FIR કરી દેવામાં આવી છે. આ ટ્રેઝરી તરફથી જાણ કરવામાં આવેલ એટલે બધી તપાસ કરતા આવું ખ્યાલ આવ્યું છે અને એના પછી FIR કરવામાં આવી છે અને સાથે સાથે એની ઉચ્ચ લેવલથી પણ ગાંધીનગરથી પણ તપાસની ટીમ આવી ગઈ છે અને તપાસ કરી રહી છે અને 2 કર્મચારીઓને એમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા છે અને MJ સોલંકીને પણ આ બાબતે લેટર લખવામાં આવેલ છે. આઉટસોર્સિંગના 2 કર્મચારી હતા એવું ખ્યાલ આવ્યું છે તપાસતા અને પછી એટલે એ બાબતમાં જે પણ તપાસ આગળ વધશે તેમ ખ્યાલ આવતું જશે.